વેલકમ ટુ જેએસ મોટર વર્ક્સ. આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આજે આપણે જઈ રહ્યા છે ગાંધીનગર એન્ડ આપણી જે બાઇક છે હિમાલયન 450 એમાં આપણે મેટડોગ લાઇકન્સની લાઇટ ઇન્સ્ટોલ કરવાના છે. તમે જોઈ શકો છો આ મસ્ત લોકેશન ઉપર આપણે આવી ગયા છે ગાંધીનગરમાં અને શોપનું નામ છે ધ પાવર પિસ્ટન. આ છે આપણી હિમાલયન 450 બાઇક, તમે જોઈ શકો છો. અને આપણે આ લાઇટ્સ મેટડોગ લાઇકનની રિસીવ કરી છે અને આપણે એનું અનબોક્સિંગ કરીશું. એનો બી ફૂલ વિડીયો તમે જોઈ શકશો અહીંયા જ વિડીયોમાં. આ લાઇટની પ્રાઇસ છે 13,750. હવે આપણે મેટડોગ લાઇકનનું અનબોક્સિંગ કરી રહ્યા છે. આ જે આપણે જે ઓર્ડર કરી છે લાઇટ્સ એની જોડે હાર્નેસ અને ડ્યુઅલ સ્વિચ પ્રો ઇન્ક્લુડેડ આવે છે અને આમાં 18 મહિનાની વોરંટી આપે છે. પ્રોડક્ટ રજિસ્ટ્રેશન કરી દેવાનું પહેલાં વોરંટી ક્લેમ કરવા માટે. બોક્સમાં થોડા ઘણા સ્ટીકર્સ આવે છે. અત્યારે તમે આ મેટડોગ લાઇટનું વોરંટી કાર્ડ છે. અને અમુક નટ બોલ્ટ્સ આપે છે લાઇટ ફિટ કરવા માટે. આ આપણી મેટડોગ લાઇકાની લાઇટ્સ છે જે પકડીને એકદમ જ પ્રીમિયમ ક્વોલિટી ફીલ થાય છે. 7 LED આવે છે આમાં. SS નો ક્લેમ્પ આવે છે એન્ડ મેડ ઇન ઇન્ડિયા છે આપણી લાઇટ્સ. અને આમાં જેમ મેં પહેલાં જ કીધું ડ્યુઅલ સ્વિચ પ્રો અને હાર્નેસ ઇન્ક્લુડેડ છે. એમાં તમે ડ્યુઅલ સ્વિચ પ્રો જોઈ શકો છો એન્ડ આ એની જોડે હાર્નેસ આવે છે. જે હાર્નેસ એક ટાઈપનું આખું જ વાયરિંગ હોય છે લાઇટ્સનું. આ બધી જ પ્રોડક્ટ્સ છે જે બોક્સમાં આવે છે. અને આ મેં એક્સ્ટ્રા ફિલ્ટર્સ પણ મંગાવ્યા છે એમની જ વેબસાઇટ ઉપર. સો આની પ્રાઇસ છે 1700. એમાં 3 ટાઈપના ફિલ્ટર્સ આવે છે: બ્લેક કલર, ટ્રાન્સપેરન્ટ કલર એન્ડ યલો કલર. અત્યારે આપણે લાઇટ્સનું ફિટિંગ કરી રહ્યા છે ક્રેશ ગાર્ડ ઉપર. આ લાઇટની ફિટિંગ માટે અમે મોટો જીનિયસના ક્લેમ્સ યુઝ કર્યા છે જેની પ્રાઇસ છે 300 રૂપીસ. અમે અને મેટડોગની વેબસાઇટ પર મેટડોગના જ યુનિવર્સલ ક્લેમ્પનો પ્રાઇસ હતો 1200. સો અમે નથી મંગાયા. તો લાઇટ્સ તો આપણી ફિટ થઈ ગઈ છે. જસ્ટ આપણે ટેન્ક ફિટિંગ કરીએ એની પહેલાં જસ્ટ એક જનરલ ચેકઅપ કરે છે કે લાઇટ્સ બરાબર વર્ક કરે છે કે નથી કરતી. તો લાઇટ્સ તો બરાબર વર્ક કરે છે. હવે આપણે આપણી ટેન્ક પાછી ફિટ કરી દઈએ. સો ટેન્કના ફિટિંગ પછી પણ એકવાર ખાલી જસ્ટ અમે ચેક કરીએ છીએ કે લાઇટ્સ બરાબર વર્ક કરે છે કે નહીં. અમે મેટડોગ લાઇકનની લાઇટ ઇન્સ્ટોલ કરાવી છે અને ડ્યુઅલ સ્વિચ પ્રો છે. આ ઉપરની સ્વિચ ચાલુ કરશો તો ખાલી ઉપરની લાઇટ ચાલુ થશે જે તમે જોઈ શકો છો, બરાબર. અને નીચેની સ્વિચ તમે દબાવશો તો ખાલી ડીપર વાગશે. ઓકે, હવે ઉપરની બંધ કરી દઈએ આપણે અને ખાલી નીચેની ચાલુ કરીએ તો ખાલી નીચેની લાઇટ ચાલુ થશે. નીચેની 3 LED અને ઉપરની 4 બંધ થઈ જશે. અને આપણે બે જોડે દબાવીશું બરાબર તો બધી લાઇટ ચાલુ થઈ જશે. આમાં જે ઉપરની 4 LED છે એ સ્પોટ આપે છે અને આનો થ્રો 250 મીટર્સ સુધી જાય છે. અને નીચેની જે 3 LED છે એ સ્પ્રે થાય છે અને એ સ્પ્રેડનો એંગલ છે 180 ડિગ્રી. સો આ લાઇટ્સમાં 60% સ્પોટ છે એન્ડ 40% સ્પ્રેડ છે. પસંદ થઈ ગયું છે અને આ લાઇટનો એક પ્રોપર રિવ્યૂ આપણે નેક્સ્ટ બ્લોગમાં આપીશું. સો અગર તમને આ વિડીયો ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.